વિદ્યાર્થી મિત્રો, આપ બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એવી વીએસ સોલ્યુશન્સની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આજે આપણે ધોરણ 9 વિષય વિજ્ઞાન વિષયની અંદર 11મું ચેપ્ટર જે છે ધ્વનિ સાઉન્ડ, એ ચેપ્ટરનું આજે આપણે સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન આજે આ વિડીયોની અંદર કરવાના છીએ. તો વિડીયોને તમારે છેલ્લે સુધી પૂરેપૂરો સ્કીપ કર્યા વગર જોવાનો છે અને જો તમે ચેનલ ઉપર નવા હોય તો ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરી દેવાની છે. પહેલો જોઈએ કે નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો. પહેલો છે કે તરંગમાં ક્રમિક રીતે આવતા શૃંગ અને ગ્રથ વચ્ચેનું અંતર કેટલું હોય છે? તેમાં આવશે ઓપ્શન નંબર બી, λ/2. બીજો છે કે તરંગની તરંગ લંબાઈ, આવૃત્તિ અને તરંગના વેગનો સંબંધ દર્શાવતું કયું સૂત્ર સાચું છે? તેમાં આવશે ઓપ્શન નંબર બી, v = λ/v. ત્રીજો છે કે હવામાં પ્રસરતા ધ્વનિ રંગમાં ક્રમિક સંઘનન વચ્ચેનું અંતર 2 મીટર છે. જો ધ્વનિનો વેગ 340 મીટર/સેકન્ડ ઇન્વર્સ હોય તો આ તરંગની આવૃત્તિ કેટલી થાય? તેમાં આવશે ઓપ્શન નંબર સી, 170 હર્ટ્ઝ. ચોથો છે કે પાણીની સપાટી પર ઉત્પન્ન કરવામાં આવેલ તરંગની તરંગ લંબાઈ 2 સેન્ટીમીટર છે. જો તરંગનો વેગ 16 મીટર/સેકન્ડ ઇન્વર્સ હોય તો 1 સેકન્ડમાં ઉદ્ગમમાંથી કેટલો તરંગ નિર્માણ પામ્યા હશે? તેમાં શું આવશે? ઓપ્શન નંબર એ, 800 જવાબ સાચો રહેશે. પાંચમો છે કે તરંગનો વેગ કઈ બાબત પર આધાર રાખતો નથી? તેમાં આવશે ઓપ્શન નંબર ડી, તરંગના કંપ વિસ્તાર ઉપર. છઠ્ઠો છે કે સપાટી પરથી પરાવર્તન પામતા તથા સપાટી પર આપાત થયેલા ધ્વનિના તરંગો એ સપાટી સાથે આપાત બિંદુ પાસે દોરેલ લંબ સાથે ખાલી જગ્યા બનાવે છે. તો શું બનાવે છે? ઓપ્શન નંબર સી, સમાન ખૂણો બનાવતા હોય છે. સાતમો છે કે ધ્વનિના પરાવર્તન માટે ખાલી જગ્યા અવરોધકની જરૂર પડે છે. તો શું આવશે? મોટા કદના ચકચકિત કે ખરબચડા અવરોધકની જરૂર પડે છે. આઠમો છે કે સ્ટેથોસ્કોપમાં દર્દીના હૃદયમાં ધબકારાનો ધ્વનિ ખાલી જગ્યા ડૉક્ટરના કાન સુધી પહોંચે છે. તેમાં શું આવશે? ઓપ્શન નંબર બી, ગુણન પરાવર્તન પામી. નવમો છે કે પરાશ્રાવ્ય ધ્વનિ કોણ અનુભવી શકે છે? તો આવશે ઓપ્શન નંબર ડી, ઉંદર. દસમો છે ઇસીજી ટેકનિકમાં કયા તરંગો વપરાય છે? તેમાં શું આવશે? અલ્ટ્રાસોનિક તરંગો. આગળ છે વિધાન ખરું છે કે ખોટું જણાવવાનું, કે પ્રકાશના તરંગો એ બિનયાંત્રિક અને લંબગત તરંગો છે. તો વિધાન ખરું છે. 12મો, શૂન્યાવકાશમાં ધ્વનિની ઝડપ 344 મીટર/સેકન્ડ ઇન્વર્સ છે. તો વિધાન ખોટું છે. 13મો, કોઈ સભાખંડમાં કે મોટા હોલમાં વધારે પડતું અનુરણ ઇચ્છનીય છે. તો આવશે ખોટું. 14મો, ઉંદર શ્રાવ્ય ધ્વનિ ઉત્પન્ન કરી કેટલીક રમતો રમે છે. તો આવશે ખોટું. અહીંયા વિધાન સાચું બને એ રીતે ખાલી જગ્યા પૂરવાની છે. 15મો, ખાલી જગ્યા તરંગો શૃંગ અને ગર્ત દ્વારા આગળ વધે છે. તો શું આવશે? લંબગત તરંગો. 16મો, સંમેલન કક્ષમાં છત ખાલી જગ્યા બનાવવામાં આવે છે જેથી પરાવર્તન બાદ ધ્વનિ સંમેલન કક્ષના બધા ભાગો સુધી પહોંચી શકે. તો કેવી બનાવવામાં આવે છે? વક્રાકાર. 17મો, મૂત્રપિંડમાં રહેલી પથરીને બારીક કણોમાં તોડવા માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. તો શું આવશે? પરાધ્વનિનો ઉપયોગ થાય છે. અહીંયા છે સંક્ષિપ્તની અંદર જવાબ આપો. એમાં કે તમારી શાળાના ઘંટ દ્વારા ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે તે સમજાવવાનું છે. તો શાળાના ઘંટ પર હથોડી અફડાવવામાં આવે છે ત્યારે તે કંપન ગતિ કરવા લાગે છે, પરિણામે ધ્વનિ ઉત્પન્ન થાય છે. 19મો, કે ધ્વનિ તરંગોને યાંત્રિક તરંગો કેમ કહેવાય છે? તો જે તરંગના પ્રસરણ માટે માધ્યમ જરૂરી છે તે તરંગને યાંત્રિક તરંગ કહે છે. ધ્વનિ તરંગોના પ્રસરણ માટે પણ માધ્યમ જરૂરી છે, તેથી યાંત્રિક તરંગો કહેવાય છે. 20મો છે કે માની લો કે તમે તમારા મિત્ર સાથે ચંદ્ર પર ગયા છો. શું તમે તમારા મિત્ર દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ કોઈ ધ્વનિ સાંભળી શકશો? તો આવશે ના, હું મારા મિત્ર દ્વારા ઉત્પન્ન કરવામાં આવેલ કોઈ પણ ધ્વનિ સાંભળી શકીશ નહીં. હવે છે કે અનુમાન લગાવો કે નીચેનામાંથી કયા ધ્વનિની પીચ વધારે હશે? ગિટારની કે કારનું હોર્ન? તેમાં શું આવશે? ઓપ્શન નંબર એ, ગિટાર. 22મો છે કે આપેલ માધ્યમમાં એક ધ્વનિ તરંગની આવૃત્તિ 220 હર્ટ્ઝ અને ઝડપ 440 મીટર/સેકન્ડ ઇન્વર્સ છે. તો આ તરંગની તરંગ લંબાઈ શોધવાની છે. તો શું આવશે? v = λ/v. તો અહીંયા આપણે લાંબડા શોધવાના છે તરંગ લંબાઈ. તો આવશે v/v. તો જોઈ શકો છો 440 / 220 કરશો એટલે તમને જવાબ મળશે 2. આગળ પણ તમારે દાખલો જ છે, એની અંદર જવાબ મળશે 2 × 10⁻³ સેકન્ડ. જોઈ શકો છો આવૃતકાળ શોધવાનો છે. આવૃતકાળ t એટલે સમય. 24મો છે કે ચોક્કસ તાપમાને હવા, પાણી, લોખંડ પૈકી કયા માધ્યમમાં ધ્વનિ સૌથી વધારે ઝડપથી ગતિ કરશે? તો
તો આવશે લોખંડના ધ્વનિ તરંગોની ઝડપ સૌથી વધારે હશે. આગળ છે 25મો કે ધ્વનિની કઈ લાક્ષણિકતા તમને અંધારા ઓરડામાં બેઠેલા ઘણા બધા લોકો પૈકી તમારા મિત્રનો અવાજ ઓળખવામાં મદદ કરશે? તો આવશે ટેમ્બર ધ્વનિ ગુણતા. આગળ છે 26 કે સામાન્ય મનુષ્ય માટે ધ્વનિ શ્રાવ્યતાનો વિસ્તાર કેટલો હોય છે? તો 20 હર્ટ્ઝથી 20,000 હર્ટ્ઝ જેટલો હોય છે. 27મો છે કે અવશ્રાવ્ય ધ્વનિનો આવૃત્તિનો વિસ્તાર કેટલો હોય છે? તો 20 હર્ટ્ઝથી ઓછી આવૃત્તિવાળો. 28મો છે કે પરાશ્રાવ્ય ધ્વનિનો આવૃત્તિનો વિસ્તાર કેટલો હોય છે? તો આવશે 20,000 હર્ટ્ઝથી વધારે આવૃત્તિ. આગળ છે 29 કે કયા પ્રકારના તરંગોમાં માધ્યમ કણો તરંગ પ્રસરણની દિશાને લંબ દિશામાં દોલનો કરે છે? તો કયું આવશે? લંબગત તરંગોમાં. 30મો છે પડઘો સ્પષ્ટ સંભળાય તે માટે શ્રોતા અને અવરોધ વચ્ચેનું લઘુત્તમ અંતર કેટલા મીટરનું હોવું જોઈએ? તો આવશે 17.2 મીટરનું. 17થી 2 મીટરનું જોઈ શકો છો. આગળ છે 17.2 જ મિત્રો, એની અંદર જવાબ આવશે. 31મો કે ધાતુના બ્લોકમાં રહેલી તિરાડ, છિદ્ર કે અન્ય કોઈ ખામી બહારથી દેખાતી નથી, જે શોધવા માટે કયા પ્રકારના ધ્વનિ તરંગો ઉપયોગમાં લેવામાં આવે છે? તો શું આવશે? પરાશ્રાવ્ય ધ્વનિ અથવા તેને પરાધ્વનિ પણ કહે છે. જોડકા જોડવાના છે. પહેલો કે બે હાથ વડે સ્ક્રીનને ખેંચતા અને દબાવતા, તેમાં શું આવશે? ઓપ્શન નંબર ક્યુ કે એમાં આવશે સંગત તરંગો ઉત્પન્ન થાય. બીજો બે હાથ વડે સ્લિંકીને ઉપર નીચે હલાવતા, તેમાં આવશે પી લંબગત તરંગો ઉત્પન્ન થતા હોય છે. હવે જોઈએ પહેલું કે ઉત્સર્જિત ધ્વનિનું મસ્તિષ્ક વડે થતું અર્થઘટન, તેમાં શું આવશે? ક્યુ પીચ. બીજો ઉત્સર્જિત ધ્વનિની ગુણવત્તા, તેમાં આવશે પી નિનાદ. આગળ છે ટોન લય, તેને શું કહીશું? પી એક જ આવૃત્તિ ધરાવતો ધ્વનિ. નોટ સ્વર, તેને શું કહીશું? ક્યુ અનેક આવૃત્તિઓના મિશ્રણથી બનેલો ધ્વનિ. હવે વિભાગ બી જોઈએ, જે આપણા 2 ગુણના પ્રશ્ન છે. એમાં પહેલો કે ધ્વનિ ઉદ્ગમથી શ્રોતાના કાન સુધી કેવી રીતે પહોંચે છે? સમજાવો. તો કોઈ સ્ત્રોતમાંથી ઉત્પન્ન થતો ધ્વનિ માધ્યમમાંથી પ્રસાર થઈને શ્રોતાના કાન સુધી પહોંચે છે. જ્યારે કોઈ વસ્તુ માધ્યમમાં કંપન કરે છે ત્યારે તે પોતાની આસપાસ રહેલા માધ્યમના કણોને કંપિત કરે છે. આ કણો શ્રોતાના કાન સુધી જાતે ગતિ કરીને પહોંચતા નથી. નેક્સ્ટ છે બીજો કે આકૃતિની મદદથી વર્ણવો કે ધ્વનિનો સ્ત્રોત તેની નજીક હવામાં અથવા કોઈ વાયુના સંઘનન અને વિઘનન કેવી રીતે ઉત્પન્ન કરે છે એ જણાવવાનું છે. તો કંપન દરમિયાન જ્યારે સ્વર કાંટાના પાંખિયા આગળ તરફ બહાર તરફ ખસે છે ત્યારે તે પોતાની સામેની હવાના સ્તરને ધક્કો મારી તેમાં સંકોચન પેદા કરે છે. પરિણામે ઉચ્ચ દબાણનું ક્ષેત્ર ઉત્પન્ન થાય છે, તેને સંઘનન કહે છે. નેક્સ્ટ આગળ છે ત્રીજો કે તરંગની ઝડપ વિશે જરૂરી સમજ આપો. તો માધ્યમમાં ધ્વનિ તરંગના સંઘનન અથવા વિઘટન દ્વારા એકમ સમયમાં કાપેલા અંતરને ધ્વનિ તરંગની ઝડપ કહે છે. તો તરંગની ઝડપ બરાબર તરંગે કાપેલું અંતર ભાગ્યા તે માટે લાગતો સમય, એટલે આપણે કહીશું તરંગ લંબાઈ ભાગ્યા આવર્તકાળ. તો અહીંયા છે કે આપેલ માધ્યમમાં સમાન ભૌતિક પરિસ્થિતિમાં ધ્વનિની ઝડપ બધી આવૃત્તિઓ માટે સમાન હોય છે. આગળ આપણે તફાવત આપવાના છે ધ્વનિની પ્રબળતા અને ધ્વનિની તીવ્રતા. તો ધ્વનિની પ્રબળતામાં આવશે તે વ્યક્તિના કાનની સંવેદનશીલતા પર આધાર રાખે છે. ધ્વનિની તીવ્રતા તો તે વ્યક્તિના કાનની સંવેદનશીલતા પર આધારિત રાખે છે. આગળ છે ધ્વનિ પ્રબળતા ડેસિબલ એકમમાં મપાય છે. તેમાં આવશે ધ્વનિની તીવ્રતા W/m-2 એકમમાં મપાય છે. અહીંયા તમને આગળ એક દાખલો આપેલો છે, જોઈ શકો છો. એનો તમને આન્સર આપેલો છે. 513 જવાબ મળશે તમને. નેક્સ્ટ આગળ બીજો દાખલો છે, એનો જવાબ તમને શું મળશે જોઈ શકો છો. 2.1 સેકન્ડ તમને જવાબ મળશે. અહીંયા જોઈ શકો છો, તમને સાચા આન્સર આપેલા છે. 7મો જોઈએ કે ધ્વનિ તરંગના પરાવર્તનના 2 વ્યવહારિક ઉપયોગો લખો. તેમાં પહેલો જોઈ શકો છો મેગાફોન કે લાઉડ સ્પીકર, હોર્ન, તુરી તથા શહેનાઈ જેવા વાદ્યો એવી રીતે બનાવવામાં આવે છે કે જ્યાંથી ધ્વનિ બધી દિશાઓમાં ફેલાવવાના બદલે ફક્ત એક ચોક્કસ દિશામાં ગતિ કરે. બીજો છે સ્ટેટોસ્કોપ, એક મેડિકલ ઉપકરણ છે જેમાં શરીરની અંદર ખાસ કરીને હૃદય અને ફેફસાઓમાં ઉત્પન્ન થતા ધ્વનિ વારંવાર પરાવર્તન પામી ડૉક્ટરના કાન સુધી પહોંચે છે. 8મો છે અનુરણનનું શું છે, તે કેવી રીતે ઘટાડી શકાય છે. તો આ પુનરાવર્તિત પરાવર્તનના કારણે જ પ્રબળ ધ્વનિ મળે છે, તેને અનુરણન કહે છે. અનુરણન ઘટાડવાના ઉપાયો તો સભાખંડની છત અને દિવાલો પર ધ્વનિ શોષક પદાર્થો જેવા કે સંકોચિત ફાઇબર બોર્ડ, ગ્લાસ વૂલ,
ખરબચડું પ્લાસ્ટર અથવા વધારે ગડીવાળા પડદા લગાડાય છે. બીજો છે કે ખુરશીઓના પદાર્થની પસંદગી પણ તેના ધ્વનિ શોષકતા ગુણોને આધારે કરવામાં આવે છે. જે મિત્રો થિયેટરની અંદર બનાવટ હોય છે એ આવી રીતે કરેલી હોય છે. 9મો છે ધ્વનિની પ્રબળતા એટલે શું, તે કઈ બાબતો પર આધાર રાખે છે તે સમજાવો. તો એ છે કે ધ્વનિના કંપ વિસ્તારની માનશાસ્ત્રીય સમજ જે શરીર વિજ્ઞાન સંબંધી છે તેને ધ્વનિની પ્રબળતા કહે છે. પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ વચ્ચેનો તફાવત જેના લીધે શ્રોતાના કાનમાં ઉદ્ભવતી સંવેદના વડે નક્કી થાય છે. ધ્વનિની પ્રબળતાનો આધાર એક કંપિત વસ્તુના કંપ વિસ્તાર પર અને બીજો માનવ કાનની સંવેદનશીલતા પર રહેલો છે. આગળ છે 10મો પ્રશ્ન કે વસ્તુઓને સાફ કરવા માટે પરાધ્વનિનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે, એનો પણ તમારે જવાબ લખવાનો છે. જોઈ શકો છો એનો પણ તમને આન્સર આપેલો છે. નેક્સ્ટ આગળ 11મો કોઈ ધાતુના બ્લોકમાં રહેલા ખામી શોધવા માટે પરાધ્વનિનો ઉપયોગ કેવી રીતે ઉપયોગી છે, તો એનો પણ તમને સંપૂર્ણ આન્સર આપેલો છે. જે તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નનો આન્સર એકવાર વાંચી લેવાનો છે, પછી લખવાનો છે. નેક્સ્ટ વિભાગ સી જોઈએ, જે 3 ગુણના પ્રશ્નો છે. એમાં ફર્સ્ટ છે ટૂંક નોટ લખો પીચ. પીચ એટલે શું કહેવાય, તો એના વિશે માહિતી આપેલી છે કે ધ્વનિનો જે ગુણધર્મ તેની મહત્તા અને ન્યૂનતા રજૂ કરે તેને શું કહેવાય, તેને આપણે પીચ કહીશું. એના પણ મિત્રો તમને સંપૂર્ણ આન્સર આપેલો છે, જોઈ શકો છો, જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. આગળ છે બીજો કે શું ધ્વનિ પરાવર્તનના તે જ નિયમોનું પાલન કરે છે જે પ્રકાશના તરંગો કરે છે, એ આપણે સમજાવવાનું છે. તો એની પણ મિત્રો તમને સમજૂતી જે છે એ સંપૂર્ણ આપેલી છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને મિત્રો લખી શકો છો. ત્રીજો જે છે એ તમને દાખલો આપેલો છે, જોઈ શકો છો, પાઠ્યપુસ્તકનો જ દાખલો છે. એનો પણ તમને જવાબ આપેલો છે સંપૂર્ણ. આગળ પણ દાખલો કન્ટિન્યુ છે. જવાબ તમને મળે છે 18.55. ચોથો દાખલો છે. ચોથા દાખલાનો પણ તમને સંપૂર્ણ ગણતરી કરીને આપેલી છે, જોઈ શકો છો. એનો તમને આન્સર મળે છે, જોઈ શકો છો, 4.47 સેકન્ડ. સોરી 4 નહીં પણ 1.47 સેકન્ડ. આગળ કેસ સ્ટડી આધારના પ્રશ્નો છે, એ પણ તમે જોઈ શકો છો. આ પણ આપણને પરીક્ષાની અંદર પૂછાય છે, કેસ સ્ટડી આધારના પ્રશ્નો. ફકરો વાંચી અને એમાંથી જવાબ લખવાના, જોઈ શકો છો. એનો પણ આન્સર છે અલ્ટ્રાસોનિક તરંગોની આવૃત્તિ, તો આવશે ઓપ્શન નંબર સી 20,000 હર્ટ્ઝ કરતાં વધુ. ત્રીજો છે કે ચામાચીડિયા કયા પ્રકારના પરાવર્તિત તરંગોની ભાળ મેળવે છે, તેમાં આવશે સી પરાધ્વનિ. વિભાગ નંબર ડી છે, જે મિત્રો 4 ગુણના પ્રશ્ન છે. એ તમે જોઈ શકો છો કે કોઈ ધ્વનિ તરંગ માટે નીચેના 4 પદોની માત્ર વ્યાખ્યાઓ આપણે લખવાની છે. પહેલો છે તરંગ લંબાઈ, બીજો છે આવૃત્તિ, ત્રીજો છે આવૃતકાળ અને ચોથો છે કંપ વિસ્તાર. તો બધાની જ તમને સંપૂર્ણ માહિતીઓ આપેલી છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને સંપૂર્ણ પ્રશ્નોનો જવાબ એકવાર વાંચીને પછી જ લખવાનો છે. આગળ કેસ સ્ટડી આધારિતનો પ્રશ્ન છે, એના પણ મિત્રો તમને સંપૂર્ણ આન્સરો આપેલા છે, જે તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આ હતું આપણું ધોરણ 9 વિષય વિજ્ઞાન વિષયની અંદર ચેપ્ટર નંબર 11 જે છે ધ્વનિ, એ ચેપ્ટરનું સ્વાધ્યાયપોથીનું સંપૂર્ણ સોલ્યુશન. તો વાલા વિદ્યાર્થી મિત્રો, વિડીયો તમને સારો લાગ્યો હોય, તમારા માટે ઉપયોગી રહ્યો હોય, તો વિડીયોને અચૂકથી લાઇક કરજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. મળીશું આવા જ ઉપયોગી વિડીયો સાથે. ત્યાં સુધી આવજો. ભારત માતા કી જય.